પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી કુલ 42.900 ગ્રામ કિંમત ₹1,50,150ની મત્તાના નશાયુક્ત પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજા સાથે કુલ 2 ઇસમોને ઝડપી પાડતી પાલ પોલીસ ટીમ સુરક્ષાના પાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી B.A. ભટ્ટ નાઓના માર્ગદર્શન હેઠળ અને સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી M.V. પરમાર નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ASI ભરતભાઈ પિયુષભાઈ નાઓએ પોતાના અંગત બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી સુરત શહેર પાલ ફોર્ચ્યુન મોલના બેઝમેન્ટ તથા ગ્રાઉન્ડ ફ્લોર પર વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે નશાયુક્ત પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો વજન 42.900 ગ્રામ કિંમત ₹1,50,150 તથા મોબાઈલ ફોન નંગ 1 તથા એક્સેસ મોપેડ નંગ 2 તથા એક ઇલેક્ટ્રિક વજન કાંટો તથા ગાંજો ક્રશ કરવાના મશીન એમ મળી કુલ ₹2,80,850ની મત્તાના મુદ્દામાલ સાથે કુલ 2 ઇસમો ચાહત નરેશ કુમાર રાવલ ઉંમર વર્ષ 21 રહે ઘર નંબર 11/591 નાણાવટ SMC આવાસ મુગલીસરા ચોક બજાર સુરત શહેર મૂળ વતન ગામ શિરોહી તાલુકો જિલ્લો શિરોહી રાજસ્થાન લોકેશ શ્રીકાંતભાઈ ભોજક ઉંમર વર્ષ 24 રહે ઘર નંબર E201 જૈનનગર ડુંભાલ પર્વત પાટિયા સુરત શહેર મૂળ વતન ભોજક મહોલ્લો બોર્ડ નંબર 11 ફતેપુર સિકર રાજસ્થાન આને પકડી પાડી હાઇબ્રિડ ગાંજો આપનાર આરોપી પિન્ટુ ખત્રી રહે પર્વત પાટિયાને વોન્ટેડ જાહેર કરી NDPS એક્ટ મુજબનો ગુનો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.